ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનો સરદાર સરોવર ડેમ 87% ભરાઈ ગયો છે। સરદાર સરોવર ડેમ ભરાતા પીવાના પાણીની અને સિંચાઈની સમસ્યા હલ થઈ ગઈ છે, પણ રાજ્યના 206 જળાશયો હજુ પણ અડધા જ ભરાયા છે, જે ચિંતાનો વિષય છે। નર્મદે સર્વદે સરદાર સરોવરની વધી સપાટી। સિઝનમાં પહેલીવાર ખોલાયા ગેટ। મધ્યપ્રદેશ અને નર્મદાના ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 134.75 મીટર પહોંચી છે। હાલ સરદાર સરોવર ડેમમાં 87% પાણીનો જથ્થો છે। મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના તમામ ડેમો છલોછલ ભરાઈ ચૂક્યા છે। ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરા સાગર ડેમમાંથી જે પાણી છોડાય છે એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં આજે સવારે ડેમના જે ગેટ ખોલીને પાણી છોડાતું હતું, જેમાંથી હવે જે સવારે જે 5 ગેટ ખોલવામાં આવ્યા હતા અને અત્યારે બીજા 4 ગેટ એટલે ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી જે નર્મદા ડેમમાં છોડાતા તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા નદીમાં પાણી છોડાતા જળ સતત પાણી છોડવાના કારણે ગરડેશ્વર ખાતેનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ત્યારે ડેમ અત્યારે 90% જેટલો ભરાઈ ચૂક્યો છે અને સરદાર સરોવરમાં પાણીનો જીવન જથ્થો 3823.60 મિલિયન ક્યુબિક મીટર છે, એટલે કે ભરપૂર માત્રામાં પાણી ઓગસ્ટ મહિનામાં નર્મદા ડેમમાં ભરાઈ ગયું છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે। સરદાર સરોવર ડેમના 9 ગેટ ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, ભરૂચ અને વડોદરાના 25થી પણ વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 9 ગેટ ખોલીને પાણી છોડાય છે। સાથે સાથે નર્મદા ડેમનું જે પાવર હાઉસ ચલાવવામાં આવે છે, જેના કારણે ગરડેશ્વર ખાતેનો જે વિયર ડેમ છે, ગરડેશ્વર ખાતેનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે 35 મીટર ઊંચો વિયર ડેમ ઓવરફ્લો થઈને પાણી વહી રહ્યું છે। ખાસ કરીને જે આ પાણી જાય છે એ સીધું નર્મદા નદીમાં જાય છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે। તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે આ જે વિયર ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે, એટલે કે ડેમની ઉપરથી પાણી નીચે પડી રહ્યું છે। આ પાણી સીધું નદીમાં જાય છે, પરંતુ હાલમાં એવી સ્થિતિ એવી કોઈ નથી કે પૂરનું નિર્માણ થાય। ત્યારે જે આ પાણી જઈ રહ્યું છે તેના કારણે નદીનું જળસ્તર સતત વધે છે। તેના જ કારણે ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામો એલર્ટ કરાયા છે, પરંતુ હાલમાં કોઈ પૂરની સ્થિતિ હોય તેવા કોઈ પણ એંધાણ દેખાતા નથી, પરંતુ સાવચેતીના પગલાં રૂપે એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્યપ્રદેશમાંથી જે પાણી આવી રહ્યું છે જેના કારણે જ નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાય છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગરુડેશ્વરનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ગરુડેશ્વરનો 33 મીટર ઊંચો વિયર ડેમ 2 મીટરથી ઉપર વહી રહ્યો છે, જેના પગલે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। છલકાતા ડેમને જોવા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે। નર્મદાનો સરદાર સરોવર ડેમ ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, પરંતુ રાજ્યના બીજા ડેમોમાં જોઈએ તેટલો જથ્થો નથી। ગુજરાતના 206 ડેમમાંથી 49 ડેમ જ સંપૂર્ણ રીતે ભરાયા છે, જ્યારે બાકીના ડેમોમાં 61% જેટલું પાણી જોવા મળી રહ્યું છે। રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સારો એવો વરસાદ પડ્યો છે, પરંતુ ઉત્તર, પૂર્વ અને મધ્યમાં ઓછો વરસાદ છે, જેની અસર ડેમોની સ્થિતિ પર પડી છે। કચ્છના 20 ડેમમાંથી 6 ડેમ સંપૂર્ણ ભરાયા છે। કચ્છના ડેમો 51% જેટલા ભરાયા છે, તો સૌરાષ્ટ્રના 141 પૈકીના 31 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે સૌરાષ્ટ્રના ડેમોમાં 53% પાણી છે। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાંથી 7 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે દક્ષિણના ડેમોમાં 75% જેટલું પાણી છે। ઉત્તર ગુજરાતમાં ડેમોની સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાંના 15 ડેમોમાંથી 1 ડેમ સંપૂર્ણ ભરાયો નથી, અને ઉત્તર ગુજરાતના ડેમોમાં 29% જેટલો પાણીનો સંગ્રહ છે। મધ્યની વાત કરીએ તો મધ્યનો 1 ડેમ જ સંપૂર્ણ રીતે ભરાયો છે, જ્યારે બાકી ડેમોમાં 49% જેટલું પાણી છે। હાલ તો રાજ્યનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર ડેમ 87% ભરાતા એક વર્ષનું ટેન્શન દૂર થયું છે, પરંતુ રાજ્યના બીજા 206 ડેમ હજીએ અડધા જ ભરાયા છે। જો કે લોકોને તેની ચિંતા નથી, કારણ કે ચોમાસાની અડધી સિઝન બાકી છે।
જેના કારણે અડધા ભરાયેલા ડેમો પણ ભરાશે તેવી લોકો આશા રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.